બધાને જાજા કરીને જય સ્વામી. નેટ નેટ લોહી પીવે જ છે આપણું. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? અત્યારે કીધું ચાલો 2 દિવસ 3 દિવસથી લાઈવ આવું હતું, પણ સમયના અભાવને લઈને નહોતું અવાતું. અને અમારે એક સરસ દાન આવ્યું છે. મૂળ તો કાઠિયાવાડ, અમારા સૌરાષ્ટ્રના જ છે, પણ રહે છે અમેરિકા. દીકરીઓને ભણાવવા માટે 5 દીકરી દત્તક લીધી છે. એટલે હું એવું કન્ફર્મ નામ નહીં આપું કે આ 5 દીકરી, પછી જેને દત્તક ન લીધી ને બિચારી બીજી દીકરીઓને દુઃખ થાય, એટલા માટે કોઈને નામ નહીં આપવાનું. કે આ એ મને ખબર હોય કેને ભણાવવું, શું કરવું, એ બધું. ચાલો તો અમારે દાતાશ્રીનું નામ બોલું. અમેરિકાથી છે, મૂળ આમ સૌરાષ્ટ્રના જ છે, પણ રહે છે અમેરિકા. અને એવું પણ કીધું છે કે બેન 1 વર્ષ નહીં, પણ જ્યાં સુધી મદદરૂપ થશે ત્યાં સુધી હું બનતો જ રહીશ, આપણે સેવા જ કરવાની છે. એટલે ખૂબ આનંદ થયો કે વિદેશમાં રહીને પણ દીકરીઓને માટે આટલો બધો ભાવ પ્રેમ છે. લક્ષ્મી તો ભગવાને બધાને આપી હોય, પણ આવો વિચાર આવો ને એ ઘણા જન્મના પુણ્ય ઉદય થાય ને ત્યારે સેવાનો વિચાર આવી શકે એમ. એટલે અમારે નામ છે દાતાશ્રીનું ગિરીશભાઈ રામજીભાઈ બેરા. ગિરીશભાઈ રામજીભાઈ બેરા. તમે બોલ્યો કે હું બોલું? દાતા 5 દીકરીને દત્તક લીધી છે ભણાવવા માટે 1 વર્ષ માટે. એક દીકરીનો 51,000 ખર્ચો છે. અને કોઈ પણ એવું થાય કે અમને ભગવાને લક્ષ્મી આપી છે, વિદેશમાં રહી છે, અને આ કોઈને મમ્મી નથી, પપ્પા નથી, અથવા મમ્મી પપ્પા છે એમની પરિસ્થિતિ નબળી છે, અથવા મમ્મી પપ્પા છે જ નહીં, એવી જ દીકરીઓ અહીંયા છે જેને ખાસ જરૂર છે ને. તો મારો કોન્ટેક નંબર છે 981719 9191719 અને આજના દાતાશ્રી છે ગિરીશભાઈ, 5 દીકરીઓના દાતાશ્રી ગિરીશભાઈ રામજીભાઈ બેરા, ગામ વાડોદર, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ. એટલે આપણે દાતાશ્રીને માટે પ્રાર્થના કરી કે ભગવાન એને ખૂબ સુખી રાખે. સુખી તો જો કે કર્યા જ છે, ભાવે એટલો બધો સરસ છે. મેં એક દિવસ ભાઈ સાથે વાત કરી હતી, પણ ભગવાન એને વિશેષ ને વિશેષ સુખી રાખે અને આવા દિન દુખિયાની ખૂબ સેવા કરતા રહીએ એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને ટૂંક સમયમાં ગિરીશભાઈ તરફથી ખૂબ મોટી એક સેવા બીજા ક્ષેત્રમાં પણ ચાલુ થવાની છે. એ પછી જ્યારે થશે ને ત્યારે હું સરપ્રાઈઝ આપીશ. ગિરીશભાઈ રામજીભાઈ બેરા, ગામ વાડોદર, તાલુકો ધોરાજી અને જિલ્લો રાજકોટ. એમના તરફથી આપણને 5 દીકરીઓ માટે એમને દત્તક લીધી છે. એક દીકરીના 51,000 છે. એમને 5 દીકરી એવી કે 5 દીકરીને હું ભણાવીશ. અને 1 વર્ષ માટે નહીં કે બેન જ્યાં જે જરૂર પડશે ને આપણે બધા સાથે રહેશું એમ. એટલે અને એમના માતૃશ્રી પાછળ એક એવું નક્કી પણ કર્યું છે કે એમની આ એક સરસની કંઈક સેવાનું ચાલુ કરશું. પણ એ બધું સરપ્રાઈઝ રહેશે, હું તમને બધાને જણાવીશ જ્યારે એમની સેવા ક્યાં ચાલુ થવાની છે, શું છે, એ બધું સરપ્રાઈઝ. અમુક છે ને વિચાર સરપ્રાઈઝ રાખવા પડે એટલા માટે. અને વિદેશમાં રહેતા હોય ને તમને એમ થાય કે અમારે ઈચ્છા છે અને અમારે દીકરીઓ માટે કંઈક કરવું છે, તો ચોક્કસ મારો કોન્ટેક નંબર છે. તમે કદાચ ગુજરાતી ઘણા ન આવડતું હોય તો 9081719923, બરાબર ને? એ મારો કોન્ટેક નંબર છે. ગુજરાતીમાં 981719 923 અને ઇંગ્લિશમાં 9081719923 981719 એટલે તમે પણ જોડાઈ શકો છો. પંખો કરીને. અને આપણે બીજું કાંઈ ન કરી શકીએ, કાંઈ નહીં. લાઈવમાં જેટલા જોડાણા હોય ને, ભગવાનને પ્રાર્થના કરજો. તમે કોકના માટે 2 પ્રાર્થના કરી હશે ને તો ભગવાન પણ એ પ્રાર્થના સ્વીકારતા હશે. અને તમારું પણ કર્મ સારું થાય, એમનું પણ સારું થાય. તો ભગવાનને પ્રાર્થના કરજો કે ગિરીશભાઈ રામજીભાઈ બેરા, આમ અમેરિકા છે અને મૂળ ગામ એનું વાડોદર છે. ભગવાન એને ખૂબ સુખી રાખે અને
આ 5 દીકરીઓ લીધી. આપણે એવું વિચારી કે આવતા વર્ષે 10 દીકરીઓ લે અને એ 10 દીકરીઓને ભણાવે, એવો આપણે એમના ચરણોમાં એક પ્રાર્થના કરી અને ભગવાનને પ્રાર્થના કરી કે એમને ખૂબ સુખી રાખજો ને એમનું ખૂબ મંગલ કરજો. લક્ષ્મી આપી છે પણ આવો વિચાર આવવો એ ખૂબ અઘરો છે, કેમ કે આમ આપવું ને એ બહુ અઘરું છે અને આપીને પાછું યાદ ન કરવું ને એ પણ અઘરું છે. એટલે ખાસ એના માટે જ લાઈવ થઈ છું કે તમને જો ભગવાને દેશ વિદેશમાં ઘણાને સુખી કર્યા હોય તો આવી દીકરીઓને ભણાવજો. ભણશે ને તો એ કન્યાદાન જેટલું જ પુણ્ય છે, કેમ કે એના જીવનમાં ક્યારેય સુખ દુઃખ આવશે ને તો એ તમને યાદ કરશે કે અમને આ ભાઈએ ભણાવ્યા હતા કે આ બેને ભણાવ્યા હતા, તો અમને જે દુઃખ આવ્યું ને એમાં અમે સંઘર્ષ કરીને આગળ નીકળી શકી છીએ, અમે સંઘર્ષ કરીને આગળ નીકળી શકી છીએ એમ. અને મારી દીકરી છેલ્લે સુધી જે મારા શબ્દ કદાચ કડક હશે પણ મારી લાગણી કડક નહીં હોય. મારા શબ્દ તમારા માટે કડક લાગતા હશે પણ તમારા જીવન માટે, કેના માટે? અમારા જીવન માટે. એટલે મારી લાગણી ક્યારેય એવી નહીં હોય તમારા વિશે. ક્યારેક 2 શબ્દ ખીજાતી, 1-2 પડી જતી હશે ને. આજ પ્રાચીન પપ્પાની એ વાત, બેન તમ તારી કે મારી ફરિયાદ કોઈ દી નહીં આવે, બેવ દઈ જ દેવી. પણ તમે જિંદગીમાં તમને સુખ દુઃખ આવે ને તો તમે એનો ટક્કરથી સામનો કરી શકો ને એવી બનાવવાના. તમને આમ પેપેન જેમ રાખું ને આમ કાંઈ કહું નહીં અથેળીમાં તો તમે કોઈ દી જિંદગીમાં આગળ ન વધી શકો. અને જેટલા સંઘર્ષ થાય ને, જેટલા ટક્કર ખાય ને આપણે, જેટલા ભટકાય ને કે ક્યારેક ખાવા ન મળ્યું હોય, ક્યારેક પાણી ન મળ્યું હોય, ક્યારેક લખવાની પેન ન મળી હોય, તો આપણને ખબર પડે કે આ વસ્તુની કિંમત શું છે, હે ને? એટલે ક્યારેક તમને સાંજે વઘારેલ ખીચડી જ આપી દઉં, ખબર ને? હજી આપી નથી, હવે આપીશ. એ શું કામે? તમને બધી ખબર પડવી જોઈએ. ક્યારેક આટલું જ અન્ન મળે. કવિતાબેન, જય સ્વામિનારાયણ. કવિતાબેને એક દીકરી લીધી છે ને દત્તક, દર વર્ષે, ગયા વર્ષે લીધી, આ વર્ષે લીધી. અમારા પ્રેમીલાબેને લીધી છે, રામજીભાઈએ, શાંતા માસીએ. હજી ઘણી બધી દીકરીઓ બાકી જ છે. જો તમને એમ થાય કે અમારે આ શિક્ષણ યજ્ઞમાં યોગદાન કરવું છે તો એક દીકરી માટે 51,000 ખર્ચો છે. ભણવાનું એમાં એનું બધું આવી જાય, ભણવાનું, જમવાનું, પછી સ્કૂલે જાય, બધું આવી જાય. ગઢડાથી દિનેશભાઈ પરમાર, જય સ્વામિનારાયણ. ભગવાન એમને સુખી રાખે. હા, ગિરીશભાઈને ભગવાન વિદેશમાં ખૂબ સુખી રાખે અને એમનું ખૂબ મંગલ કરે અને દેશમાં ખૂબ બધી સેવા કરે જ છે ને કરતા રહીએ. આપણે ઘણીવાર એમ કહીએ ને વિદેશ શું છે, વિદેશ શું છે. વિદેશમાં જઈ નહીં, દેશની સંસ્કૃતિ માટે અખંડ બધા ઊભા છે. દેશની સંસ્કૃતિ ભૂલી નથી ગયા. રોટલો કમાવા તો ગમે ત્યાં માણસ જાય, કેમ કે અહીંયા એટલું બધું ભણ્યા હોય અને પછી એના ભણતર પ્રમાણે જોબ ના મળે તો વિદેશે જવું પડે. એ 5 વિદેશ જશે ને એમાંથી 10ને સુખી કરશે. ક્યારેક પોઝિટિવ વિચારે, બધું નેગેટિવ વિચારમાં જ ન કઢાય. આ 5-10 દીકરા દીકરીઓ એવા હોય કે જઈને મા બાપને ભૂલી જતા હોય, એનો મતલબ એવો નથી કે બધા સરખા હોય. એટલે અમારે ગિરીશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ આભાર. તમારા ચરણોમાં વંદન પ્રણામ કે તમે 5 દીકરીઓ માટે અમેરિકામાં બેઠા બેઠા તમને એવો વિચાર આવ્યો કે મારે 5 દીકરીઓનો ખર્ચો આપવો છે. હું આ 10 વાર એક શબ્દ એટલા માટે બોલું છું કે ઘણા બધા પાસે લક્ષ્મી હોય પણ એને ઘણા બધાને લાઈને ના હોય. એટલા માટે આપણે 2 શબ્દ એમના સુધી પહોંચાડવા માટે કહું છું કે ભગવાને તમને લક્ષ્મી આપી હોય તો આવી બધી દીકરીઓને ભણાવવામાં મદદરૂપ બનજો. વિદ્યાદાન ને કન્યાદાન એ ક્યારેય ખૂટવાનું જ નથી. એનું તો અનંત ઘણું તમને પુણ્ય મળવાનું છે. અને હાથમાં પેન હશે ને, આ પેન ઘણી તો આમાંથી તમે ઘણી બધું લખી શકશો. એક સારું નેતૃત્વ પણ કરી શકો. એ તમારા ઉપર હોય કે મારે શું કરવું છે. હું કાંઈ જો અત્યારે ગોખીને તો બેઠી નથી. એ આ લખવાથી વિચારોથી જ બધું પ્રગટ થાય કે તમે જેમ જેમ જનરલ નોલેજ છે, પછી ભગવાનના શાસ્ત્ર છે, એવું બધું વાંચો ત્યારે તમારામાં ઓટોમેટિક શબ્દ આવતા જાય. અને આપણે ભગવાનને રાખી તો ભગવાન આપણી રક્ષા કરે. શું કરે? આપણે જેને માનતા હોય, માતાજી, ભગવાન, જેને, પણ શ્રદ્ધા એકમાં રાખવાની. કેનામાં? એકમાં જ. ગમેમાં જેનામાં શ્રદ્ધા હોય ને એકમાં રાખવાની. કોનામાં? નકરું ભણે કાંઈ નથી.
આ સંસ્કૃતિ છે ને એ બધા ઋષિ મુનિઓ બધાએ બહુ બધું તપ કર્યું, જપ કર્યા, વ્રત કર્યું, ત્યારે આ બધું ટકી રહ્યું છે. એટલે આપણે 22મી સદીમાં ને 21મી સદીમાં આવી જાય તો આપણે 18મી સદીને ભૂલવાની નથી. આ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો ભણવા માટે. કોમ્પ્યુટર છે, જે જરૂરિયાત, મોબાઈલ છે, લેપટોપ છે, પણ એ ભણવા માટે. કેના માટે? ભણવા માટે. એક મોબાઈલ છે ને એક જાતનું આ ડસ્ટબિન જ છે, અને એક જાતનું સારામાં સારું સાધન છે તમને શીખવા માટેનું, નોલેજ માટેનું. પણ તમારે શું ઉપયોગ કરવો ને તમારા ઉપર છે. કોના ઉપર? અમારા ઉપર. જય સ્વામિનારાયણ. અને આજે લાઈવ છું એટલે બહુ બધી વાર લાઈવ રહેવાની જ છું. બધા ખૂબ શેર કરી દેજો તમારા પેજ ઉપર. તમારા શેર કરવાથી કોઈ એક દીકરી સુધી દત્તક લીધી ભણવા માટે, તો એનું પુણ્ય તમને મળશે. કે ને કે આંગળી ચીંધવાનું પુણ્ય મળે. આપણી આ એ સંસ્કૃતિ છે. તમે જોવો તો ખરા. અમથા કાંઈ શાસ્ત્ર ઋષિમુનિઓએ જંગલમાં ખાધા પીધા વગર તપ નથી કર્યું. આપણી આ એ સંસ્કૃતિ છે કે આંગળી ચીંધવાનું પુણ્ય મળે અને આડું પડવાનું પુણ્ય મળે, બેય મળે. આપણી આ એ સંસ્કૃતિને આપણે હંમેશા જીવંત રાખવાની છે. ભલે દેશમાં રહી, વિદેશમાં રહી, ક્યાંય પણ રહી, પણ આપણો જ્યાં ભારત દેશ આપણો જન્મભૂમિ છે, કે આપણો મૂળ આપણે ભારતના છીએ ને વિદેશમાં તમારો જન્મ છે, પણ એને ટકાવી રાખવા માટે આપણા બધાની ફરજ છે. મને આવું છે આશ્રમે, મિસ યુ. આ કવિતાબેન અમે બધા પણ યાદ કરી છે. ના, હું સ્કૂલમાં ક્યાંય નથી. હું આ ખાલી દીકરીઓનો આશ્રમ સંભાળું છું. હું એવી ટીચર નથી ગાય. અને મને ભગવાન બનવાય ન દે. હું પણ તો મને ગમતુંય નથી. મને નાનું રહેવું ગમે છે, મને મોટું થવું નથી ગમતું. એટલે અહીંયા કોઈ દી એવા વિચારેય નથી કે હું આમ બહુ બધી મોટી પોસ્ટ ઉપર વહી જાઉં ને હું બધાને સુધારી દઉં ને, એવું નથી. આપણા શબ્દ જેને ગમે એના માટે મારા વિચાર છે બસ. અને હંમેશા આપણી સંસ્કૃતિ જીવંત રહે એના માટેના હંમેશા મારા પ્રયાસ હોય છે. અને આપણે ભગવાનના થાળ માટે આજે બધું લાઈવ આપવાની છું, બધા વિચાર ઉપર એમ. યશભાઈ ભટ્ટ, તમારા વિચાર બહુ સારા છે. અસ્મિતાબેન, આવો ગુરુકુળ સુરત. દીદી, ચોક્કસ આવીશ. રાજેશભાઈ, રાજ્યગુરુ 100% બેન, થેન્ક યુ. આજે અમારા રાજેશભાઈ કંઈક ઇલેક્શનમાં જીતી, આજે 2 દાન આવ્યું છે. એક રાજેશભાઈ અમારા ઇલેક્શનમાં કંઈક જીતી ગયા તો એને 2100 રૂપિયા દાન કર્યું છે. પછી એક બેન છે, હું તો ઓળખતી નથી, પણ મને મેસેજ આવ્યો કે બેન આ તમારે ભગવાનના થાળ માટે, એ કે મેં બી પ્રાર્થના કરી હતી કે ઇલેક્શનમાં જીતી જાય, તો મારી દીકરી ઇલેક્શનમાં જીતી ગઈ છે એના માટે થાળ. એ કે તમારે જ્યારે કરવો હોય ત્યારે. એટલે આજે 2 યોગદાન આવ્યું છે. આશાબેન, બહુ સરસ કામ કરો છો, બીજાનું વિચારો છો, ત્યાં તમારું આપોઆપ સારું થશે અને તમારી સાથે બધા રહેશે. થેન્ક યુ ભાઈ. વિચાર તો ઘણા બધા છે, બહુ બધું આપણા દેશ માટે આપણે કરવું છે અને આવી બધી દીકરીઓ માટે. એટલે મારું એ જ ધ્યેય છે કે બહેનો માટે ખૂબ બધું આપણે વિચારવું છે, એના માટે ખૂબ બધું આગળ. એટલે ભાઈઓ પ્રત્યે મને વેર નથી હો. એટલે એવું ન વિચારતા, નહીં તો હમણાં મારા ઘણા ચાહક મિત્રો ભાઈઓ હશે ને મને કોમેન્ટ કરવા મળશે કે બેન અમારો શું વાંક, અમારો શું વાંક. એટલે તમારા પ્રત્યે મને જેટલું બહેનો પ્રત્યે ભાવ છે ને એટલું મને ભાઈઓ પ્રત્યે ભાવ છે. પણ આ તો એક વ્યવસ્થા ભાગરૂપે કે અમે બધા લેડીઝ છીએ આમાં સેવામાં, એટલા માટે એક બહેનો માટે મને એમ કે આપણે એના માટે કરી, ભાઈઓ માટે તો ઘણા બધા કરતા હશે બધું. એટલે મને ભાઈઓ સાથે કોઈ વેર ઝેર છે નહીં. અને કોણ પવન આવે. દાળના કેટલા પૈસા આપવાના, તમારે જે આપવું હોય તે. એવું નહીં, તમારી ઈચ્છા હોય તે. તમારું અહીંયા 1 રૂપિયો તમે યોગદાન આપ્યું હશે ને તો તમે કોઈ પણને પૂછી જોજો કે તમારો 1 રૂપિયો કે 1 કિલો ઘઉં આપ્યા હશે ને તો સચોટ રીતે ઉપયોગ થાય ને એ રીતનું જ અમારું બધું આયોજન હોય. ક્યાંય બધા મદદરૂપ બનતા હોય તો એનો મતલબ એવો નથી કે જેમ આવે તેમ કરવાનું. એ કેટલી મહેનત કરતા હોય, વિદેશથી આવતું હોય કે ઇન્ડિયામાં હોય, કોઈ પણ હોય, કેટલી મહેનત કરતા હોય અને એમાંથી ભગવાનનો ભાગ કાઢીને આપણને દાન આપતા હોય. તો એનો 100% ઉપયોગ કરવો જ એ મારી ફરજ છે. કેમ કે આ પંચ કહેવાય, પંચનું કહેવાય. એ કોઈ દિવસ છે ને એલફેલ ન વાપરવાનું હોય, જરૂર હોય એ રીતના જ સેવા આપવાની હોય. નહીંતર છે ને એની ભગવાનના ચોપડે લખાય એના દોષી હું ગણાવું.
હા, ભગવાનના થાળના 1100 રૂપિયા છે. અને તમને એમ થાય કે અમે વિદેશમાં છીએ, લંડનમાં છીએ. જો તમે અમેરિકામાં હોય ને તો સુભાષભાઈને મળવાનું. તમે ઘણી વખત એ તો લગભગ ઓળખતા જ હોય, મંદિરમાં હોય એટલે. અને તમે લંડનમાં હો તો તમને એમ થાય કે અમારે થાળ કરાવવો છે, કેવી રીતના પેમેન્ટ મોકલવું શું. તો અમારે શામજીભાઈ છે, ઈસ્ટ લંડનમાં શામજીભાઈ વેકરિયા છે. પછી એરો બાજુ ને કેન્ટન બાજુની બાજુ કવિતાબેન છે, પછી પ્રેમિલાબેન છે, પછી અમારે શાંતા માસી છે, પછી આપણે મશીન લીધું અમરતબેન છે, એટલે લક્ષ્મીબેન છે અમારે માંડવીવાળા લક્ષ્મીબેન એટલે લંડનમાં. આ બધા કોઈ પણને તમે પહોંચાડી દો ને તો મારા સુધી પહોંચાડી દે. તમને એમ થાય લંડનમાં. અને અમારા શામજીભાઈ તરફથી તો 50 લોકોનું ગ્રુપે બની ગયું છે. આપણે 365 લોકોનું ગ્રુપ બનાવતું હતું ને, અમારા ઈસ્ટ લંડનમાં શામજીભાઈ તરફથી 50 લોકો થાળ માટે જોડાઈ ગયા છે. અને તમારે લંડનમાં હોય તો 11 પાઉન્ડ 11 એટલે તમારે 11 રૂપિયા, એટલે અહીંયા 1100 રૂપિયા થાય. અને ભગવાન માટે સરસ રોજે જો થાળ બને ને મસ્ત થાળ દીકરીઓ ગાય, અને પછી એ થાળ બધી દીકરીઓને આપવાનો. કાલે અમારી દીકરીઓને સાંજે પ્રસાદી થાળની નહોતી મળી, હું નહોતી, એને મને કીધું કે આજે અમને થાળની પ્રસાદી ન મળી. પછી મેં આવીને કીધું કે કેમ આવું કર્યું, તો કે ખબર નહોતી, મહેમાન આવ્યા ને તો એમને લઈ લીધું. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, બારકોડ મોકલું. આ બારકોડ છે. અને મારો કોન્ટેક નંબર 981719 923. અને પછી બોલજો તમે 9081719923, એટલે ઇંગ્લિશમાં છે. તો અને કેનેડામાં તમે હોય અને તો અમારે નીલાબેન છે. પછી તમે ઓસ્ટ્રેલિયામાં હોય તો અમારે અમરતબેન છે, ગુણવંતભાઈ છે. એટલે તમે કોઈ દ્વારા પણ તમારું યોગદાન પહોંચાડી શકો છો, અથવા મને કોન્ટેક કરી અને તમે બધી માહિતી લઈ શકો છો કે આશ્રમને કેવી રીતના મદદરૂપ બનવું. હું આ એટલા મારા માટે તો જો હું માગું નહીં, મારા માટે તો મરું પણ માગું નહીં કોઈ દિવસ, પણ બીજા માટે મને માગતા સેજ પણ શરમ નહીં. આટલું યાદ રાખજો. હજી સુધી ભગવાનની દયા છે, કોઈને આપણે ફોન કરીને કેવું નથી કહ્યું કે ભાઈ તમે આટલી સેવા લખાવો એમ. ટાઈમે ટાઈમે બધું ભગવાન પહોંચાડતો જ હોય છે ને, એ ચલાવે છે, ચલાવવાવાળો એ છે. અને હા, જરૂર પડશે તો મારી દીકરી માટે તમ તાર હું માગીશ હોતન, મને જરાય શરમ નહીં થાય. એટલા માટે આ હું એટલા માટે ખાસ કહું છું કે તમને ભગવાનને સુખી કર્યા હોય ને દેશ વિદેશમાં, તો એક દીકરીને તમે દત્તક લેજો. આમે આખા વર્ષનું તમે 51,000થી વધારે દાન કરી જ દેતા હોવ છો. તો આ તમારે 51,000માં દીકરીને જમવાનું, ભણવાનું બધું એમાં જ થશે. એના ચોપડા, એની પેન, એમાં બધું મળતું રહે એને. અત્યારે 9 ઓલા ભાઈ તરફથી આપ્યા હતા એને, પછી પૂરા થાય એટલે મને કહેવા આવી ગયા. હું જોઈ લઉં. આપણો આશ્રમ ક્યાં છે? રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બજાર ગામ આશાનો હરિદર મોબાઈલ નંબર 981719 થોડોક નેટવર્ક પ્રોબ્લેમ થાય છે એટલે એપ ખુલતી નથી, પણ તમારું પેમેન્ટ જમા થઈ જ ગયું હોય. જય મુરલીધર, કેમ છો બેન? એકદમ મજામાં છીએ, એકદમ મજામાં. તમે બધા પણ અમારી દીકરીઓની મુલાકાત લેજો. સંદીપભાઈ, થેન્ક યુ ભાઈ, ચોક્કસ. એ હમણાં મને મેસેજ પડી જ જશે. થોડોક નેટવર્ક પ્રોબ્લેમ હોય એટલે સર્વર ડાઉન હોય તો થોડો ઘણો ઇસ્યુ થતો હોય છે.
મને વોટ્સએપ કરી દેજો ને સંદીપભાઈ તમારું નામ ને ગામ. મારો કોન્ટેક્ટ નંબર 981719 923. આરતીબેન થેન્ક યુ, જય સ્વામિનારાયણ. અને ચાલો આપણે પાછી વાત કરતા ત્યાં આવી ગયા કે 1100 રૂપિયા ભગવાનનો થાળ છે 2 ટાઈમનો. પછી કાલે જ એવું થયું, મારે કાલે 3 થાળ થઈ ગયા હતા. પછી મેં કીધું એક દિવસ જ્યારે કોઈનો ન હોય ને ત્યારે એમનો લઈ લેજો એમ. પછી આ કોઈનો ન હોય એટલે આજે પછી વળી લઈ લઈએ એવું કરી. પણ અમે ના પાડી તો એમ કે બેન થાળ કરવાનો જ છે. પછી અમારે શું કરવું કે આગળ પાછળ એકનું લેવું પડે. ના સંદીપભાઈ સેલડિયા, ના મને યાદ નથી આવતું ભાઈ તમને ઓળખવામાં. એટલે તમારે થાળ ભગવાનને એમ થાય કે અમારે થાળ ધરાવવો છે, અને મનને સંકોચ કરીને ન ધરાવતા હો. મારા ભગવાન કાંઈ ભૂખા નહીં રહે, આપણા આ ભગવાન કાંઈ ભૂખા નહીં રહે. એટલે તમને મનથી આમ આનંદ થાય, પ્રેમ થાય કે મારે ભાવથી ભગવાનનો થાળ કરવો છે તો જ કરાવજો. અને પછી તમારો થાળ જે ભગવાનને ધરાવ્યો હોય ને એ બધી કુંવારિકા દીકરીઓ જમે છે. આવો 2 લાભ મળે ને એવું ગોતજો, ક્યાંય નહીં મળે. અને 2, એક હનુમાનજીનો દીવો અખંડ છે, એક ભગવાન સ્વામિનારાયણ. એ અખંડ દીવાની સામે થાળ ધરાવી અને તમારી ભગવાન માટે પ્રાર્થના કરી અને પછી અમારી દીકરીઓ થાળ જમે છે. એટલે તમને આમ મનથી રાજી થાવ ને તો જ, કેમ કે નહીંતર મારી દીકરીઓ જમશે ને તો એને પેટમાં આમ થાય. એટલે મારે એવું નથી જમાડવું. રાજી ખુશીથી પ્રેમથી થાળ કરવો હોય ને એ જ અમારા ગ્રુપમાં જોઈન્ટ થાજો. એટલે લગભગ અમારે 80-85 જેટલું લોકોનું થઈ ગયું છે. હજી મેં ગ્રુપ નથી કર્યું, પર્સનલ નંબર જ બધાના છે. માતને પી લેતી પણ વાડોદરી વાળાના દીકરા એમ ને? અચ્છા, થેન્ક યુ સંદીપભાઈ, કાંઈ વાંધો નહીં. બેન અમારે છોકરીઓને ભણવા આવવું છે, મીનાબેન. કાંઈ વાંધો નહીં, મને કોન્ટેક કરજો. અત્યારે હજી 20 દિવસ 15 દિવસ એડમિશન ચાલુ જ છે, તો મને વોટ્સએપ બધી ડિટેલ નાખજો. ને મને છે ને રાતે 9 વાગે કોલ કરજો. રાતે મને 9 વાગે કોલ કરી દેજો કેટલામ ધોરણમાં શું, પછી તમને કહીશ. અને તમને એમ થાય કે અમારા ગ્રુપમાં જોડાવું છે તો જોડાજો. એટલે અમારે 365 દિવસ એમાં 85 લોકો તો જોડાઈ ગયા છે. અને તમારે જોડાવવું હોય, વરસમાં 1 થાળ આવે. તમે ખાલી મહિને 100 રૂપિયા ભેગા કરો ને, આપણે જમતા હોય છે ને, આપણે તો કેટલું બધું જોતું હોય છે. તો ભગવાન માટે ગલ્લો રાખવાનો. હું એમ નથી કહેતી મને જ આપો, તમારે બીજે કરાવવું હોય તો મને વાંધો નથી. એક ગલ્લો જો તમને આ સુખી થવાની એક આપું તમને ચાવી. આપણે ક્યાંય દોડવાની જરૂર નથી. તમે જેને માનતા હોય ને એની એક શ્રદ્ધા રાખવાની. પછી છે ને તમે રોજ જે કમાવો ને મહિને, એમાંથી ખાલી 100 રૂપિયા અલગ રાખવાના. 12 મહિનાના 1200 રૂપિયા થયા. પછી તમને મજા આવે ને ત્યાં એ સેવા આપી દેવાની. ક્યાંય પણ તમને મજા આવે ત્યાં તમે, કેમ કે ભગવાનનો ભાગ કાઢ્યો કહેવાય. આપણે જમી છીએ, આપણે બધું કેટલો બધો ખર્ચો આપણા માટે થાય. તો જે ભગવાન આપણને જન્મ આપ્યો છે ને, એ આપણે જ્યારે માના ઉદરમાં હતા ને ત્યારે ભગવાનને કોલ દઈને આવ્યા છીએ. ઉદરની વેદના બહુ હોય છે. કર્મનો સિદ્ધાંત વાંચો, ક્યારેક અમદંડ વાંચો ને તો તમને ખબર પડે. ત્યારે જીવ છે ને એમ જ કહેતો ભગવાન મને છોડ, હું પૃથ્વી ઉપર જઈને તારું ભજન કરીશ. પછી આપણે ભૂલી જઈએ છીએ. પછી જ્યારે જન્મ થાય ને ત્યારે રોઈ છીએ, ખબર ને? એ તો મોટા થાય ત્યારે ખબર પડે. નાના હોય જન્મ હોય ત્યાં તો આપણને ખબર ન હોય. હું આ કરી પછી ભગવાનને શું કહે, તું ન્યા હું અહીંયા. એટલે પછી આપણે બધા સુખ દુઃખી કર્મને લઈને આવે છે. હા ભાઈ રાજેશભાઈ, બનાવ્યું જ છે, પણ વોટ્સએપમાં હજી ગ્રુપ નથી બનાવ્યું. પછી કેમ કે વોટ્સએપમાં ગ્રુપ બનાવું ને તો કોઈને નંબર લઈને, બહેનો હોય ભાઈઓ હોય બધા તો સરખા ન હોય. પછી એમાંથી નંબર લઈને એકાબીજાને ફોન કરે ને મેસેજ કરે ને. અમારા દેવાંશી બેનને ખબર છે, અમે એકવાર ગ્રુપ બનાવી લીધું છે. ત્યાર પછી નક્કી જ કરી નાખ્યું ગ્રુપ જ નહીં બનાવવાનું, બધા નંબર પર્સનલ રાખવાના. બધાના નંબર પર્સનલ રાખવાના. એટલે થાળનો એક બુક બનાવી જ છે, એમાં રોજે અમે લખી નાખી. પછી રોજે સવારે ચોપડો અમે જોઈ કે આજે કોનો થાળ છે,
કોઈનો નથી. તો આ બેને કીધું હતું કે કોઈનો ન હોય ત્યારે અમારો લઈ લેજો, એટલે એનો લઈ લેવાનો, કે આ ભાઈએ કીધું હતું. અહીંયા કાંઈ ફી નથી, બધી દીકરીઓ ફ્રીમાં છે. 1 રૂપિયો લીધો તમારે કોઈ પાસે? અહીંયા 1 રૂપિયો લેવામાં આવતો નથી. મારા ગેટ અંદર આવે એટલે એને રહેવું જમવું ભણવું ફ્રી છે. પછી સ્કૂલમાં કાંઈ હોય તો જેટલું આપણાથી પહોંચાય એટલું કરી છીએ, ન પહોંચાય તો આપણે એમને કેવડાવી છીએ. ઉષાબેન પટેલ, ચોક્કસ જેને પણ આ થાળમાં જોડાવવું હોય અને એનું 1100 રૂપિયા થાળ છે. એટલે વર્ષે એક જ વાર આવે અને આપણે તો રોજ જમી છીએ, તો આપણે વર્ષે આટલું ન કરી શકીએ? અને એવું નથી, હું એવું નથી કહેતી કે અહીંયા જ આપજો, તમને મજા આવે ત્યાં, પણ ભગવાનનો ભાગ કાઢજો. આ મારા માટે નથી કહેતી, તમને સુખી કરવા માટે કહું છું. ઘણાના મને ઘણીવાર એવા ફોન આવતો હોય, બેન મને આ તકલીફ છે, બેન મને આ તકલીફ છે, આનું કંઈક કરો ને બેન આનું. મેં કીધું એવું ઘણા બધા જાતા હોય, હું તો અંધશ્રદ્ધામાં માનતી નથી. એટલે મને ઘણીવાર ફોન આવે કે બેન અમે અહીંયા જોવડાવ્યું, તમને આમ કહે છે, અહીંયા આમ કહે છે. મેં કીધું તમે જોવડાવ્યું ને એક કહેજો ને કે આશાબેનને આ ઉપરનો માળ છે ને ડાયરેક્ટ બની જાય. એની પાસે એવી બધી સિદ્ધિ હોય તો ન બની જાય? હે, ભગવાનને માતાજીને ઘેરે બેઠા માનો. કોઈ આપણું ક્યાંય બીજું મંગલ થવાનું નથી. એક શ્રદ્ધાથી દીવો માનો અને તમને જે પણ શ્રદ્ધા હોય ને ભાવ રાખો. અંધશ્રદ્ધામાં ન ફસાવો. તમે ખાલી કમાવો ને એમાંથી થોડું ઘણું ભગવાનનું માતાજીનું કાઢો અને ગમે ત્યાં દાન આપી દો. એટલે ભગવાન તમારું કર્મ જે હશે ને, પ્રારબ્ધ હોય પ્રારબ્ધ, એમાંથી તમને બાંધછોડ મળે. દેવાંશીબેન, સાચી વાત છે. ચાલો, આજે બધાનો આભાર માનવા માટે જ લાઈવ થઈ હતી. અને જે પણ રોજ મારી સાથે લાઈવમાં જોડાય છે, મારું લાઈવ 1-2 દિવસ ન હોય તો ફોન ચાલુ થઈ જાય છે, મેસેજ ચાલુ થઈ જાય છે, એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને કોઈ આપણી ઈર્ષા કરતા હોય, ગાળું દેતા હોય, એમનોય આભાર કે તમે મારો બીજો જન્મ આવવાનો હોય ને એવો, તો તમે મને આ જન્મે પૂરું કરાવો છો. એટલે એ મને ગમે છે કે મને કોઈ ગાળું દેતું હોય ને તો એ મને મજા આવે કે મારો બીજો જન્મ લગભગ આવવાનો હતો, પણ આને ગાળ દીધી ને તો આટલું તો ઓછું થયું કર્મ મારું. એટલે હું તો હંમેશા પોઝિટિવ જ છું, નેગેટિવ તો છું જ નહીં. એટલે એ પણ મને આનંદ છે. એટલે બધા મારા ચાહક મિત્રો, કોઈ ઈર્ષા ભાવથી, જાજા બધા તો પ્રેમ ભાવથી છે. ઈર્ષા ભાવથી છે 25%, પણ 75% તો પ્રેમ ભાવથી છે. એમના માટે તો હું રોજે ભગવાનને પ્રાર્થના કરું. દર્શન કરવા જાઉં ને મંદિરમાં, પહેલી મારી એ જ પ્રાર્થના હોય, હિતેશભાઈ મને આશીર્વાદ આપો. તમે મારી સાથે જ હોવ છો, આશીર્વાદ હંમેશા બેનના તમારી ઉપર જ છે. મારે એકઈ કામ મારે ગાડી લઈને કંઈ જવું હોય ને તો હિતેશભાઈને ફોન કરું તો તરત જ એનું ગમે એવું કામ મૂકીને આવે. એટલે હંમેશા બેનના આશીર્વાદ જ છે. હિતેશભાઈ, તમે હમણાં ગવર્મેન્ટ જે એક્ઝામ આપવાના છો એમાં તમને ભગવાન સફળતા અપાવે એવી ભગવાનને પ્રાર્થના. પછી કરતો તો ભગવાન છે, જો આપે કે ન આપે એમાં ક્યારેય સંશય નહીં કરવાનો. કંઈક સારા માટે જ કરતો હોય ભગવાન, જે કરે એ. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. બધા જે મને માન, સન્માન, પ્રેમ, ભાવ, લાગણી, દાન બધું આપો છો. ભગવાનને પ્રાર્થના કરું કે ખૂબ ભગવાન એમને સુખી રાખે, મંગલ કરે. એવી રોજના માટે મારી એક માળા એના માટે જ હોય, બધા માટે. કેમ કે કોઈનું લઈને બેસાતું નથી, એ આપણે ચૂકવવું પડે છે. એટલે એ મંદિરમાં દર્શન કરવા જાઉં ત્યારે જ પ્રાર્થના કરું. પણ જે કાંઈ કોઈનું નાનું મોટું યોગદાન આવ્યું હોય, નામી અનામી કોઈ પણનું, એટલે હું એક માળા બધા માટે કરું, રોજના માટે. એક માળા મારી દીકરીઓ માટે કરું કે એના ભણવામાં ભગવાન ખૂબ શક્તિ આપે. એક મારા પરિવાર માટે કરું અને એ મારા માટે કરું. પછી સમય મળે તો આપણી ઉંમર હોય ને એટલી માળા કરવી જોઈએ. ઇનકેસ મારી 40 વર્ષ છે પછી હું ભેગી કરું. જ્યારે ન થઈ હોય ને ક્યારેક પછી ફ્રી હોય ને ત્યારે બેસી જાઉં. એટલે આપણી ઉંમર, મારી ઉંમર ઇનકેસ 40 છે તો રોજની 40 માળા તો કરવી જ જોઈએ. કે તમારી 20 વર્ષ છે તો 20 માળા કરવી જોઈએ. તમારી 50 વર્ષ છે તો ભગવાનનો આભાર માનવા માટે આટલું તો જીવનમાં કરવું જ જોઈએ. વધારે કાંઈ ન થાય કાંઈ નહીં. મહિનામાં 2 એકાદશી આવે, એકાદશી કરવી જોઈએ. આ બધી આપણી સંસ્કૃતિ છે. મીનાબેન, તમારો સ્વભાવ બહુ સારો છે. એ તો દીકરીઓને ખબર. સારોય છે ને ખરાબય છે. જ્યાં ખોટું થતું હોય ને
ત્યાં પછી ત્રીજું નેત્ર ખુલે છે ને એમાંથી મારી દીકરીઓને હું દઈ દઉં, કાંઈ રાહ ન જો. 10મું ખુલી જાય. 10મું નેત્ર ખુલી જાય ને કોના માટે? અમારા માટે. તો પછી મારે શું હવે? એક છે એ લંડનમાં વેલ સેટ છે, હું તમારા માટે જ દોડું છું. કોના માટે? અમારા માટે. તો પછી એટલા માટે તમે ક્યારેય જીવનમાં દુઃખ પડે ને તો તેથી હું યાદ આવીશ. અત્યારે હજી તમને છોકરમાં હોય ને, નાના નાના હોય ને, એટલે હજી તમને ન સમજાય. તમને એમ થાય કેમ ખીજાય છે, પણ તમે જ્યારે મોટા થશો ને, અમને અમારા ટીચર ખીજાતા નહીં, હવે યાદ આવે. મમ્મી પપ્પા ખીજાતા નહીં, હવે યાદ આવે. પણ હવે એ સમય વહી ગયો, હવે વહી ગયો સમય. એટલે શું થાય? સમય વહી જાય પછી કાંઈ ન થાય ને. તો પછી સાચી વાત છે કવિતાબેન. અનિલભાઈ જય સ્વામિનારાયણ. ચાલો બધાને જજા કરીને જય સ્વામિનારાયણ. અને વિશેષ પાછો આભાર આપણે ગિરીશભાઈ રામજીભાઈ બેરા, અમેરિકાથી, મૂળ ગામ વાડોદરના છે. એટલે ભગવાનને આજે એને 5 દીકરીઓ આમ દત્તક લીધી છે ભણવા માટે, અને મને પ્રેમેટય મોકલી દીધું છે ભાઈએ. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે એમનું ખૂબ આપજો, કેમ કે આ ધરતીમાં છે ને ભક્તિ અને દાતાશ્રી બંનેની જરૂર છે. મેં હમણાં જ એક બહુ મોટા સંતનો વિડીયો જોયો. હું જ્યારે ફ્રી હોય ને ત્યારે ઘણીવાર મને સારા વિચાર ગમે તો હું ફોલો કરતી હોઉં છું. એ એવું જ કહેતા હતા, એને 4 ચરણનું, એને આખું વિડીયોમાં એને 4 ચરણની જે વ્યથા હોય ને એ દર્શાવી હતી. કે આ 4થું ચરણ છે ને દાન અને તપ અને વ્રત એનાથી ટકેલું છે. જેથી એ બધું બંધ થઈ અન્નદાનથી આ બધું જેથી બંધ થઈ જશે ને તેથી કે આ કળિયુગનો પણ નાશ થઈ જશે. ના, આપણો આશ્રમ ક્યાં આવે? ઉભા રહી જાઓ હમારે એટલે હાલો. અહીં જેટલા સમય ને એટલા આવી જાઓ. માનવી ના તો બે પેલા જોતો મને યાર નાખી દીધી સ્ટેડી ઉપર. રાજકોટ હાઈવે લીમડી સાઈના વચ્ચે બજાર આસાનો હરિલા મોબાઈલ નંબર 97 19 હજી એકવાર બોલો. રાજકોટ અમદાવાદ હાઈવે લીમડી સાઈના વચ્ચે બજાર આસાનો હરિલા મોબાઈલ નંબર 97 19 હવે સુઈ જાઓ. મારે કા નામ થઈ ગયા. ઓમ તો ન બોલાય, કા દીદીને કાનમાં આમ બોલ લેવાનું. છોકરીઓ સાથે મસ્તી મજાક ચાલતું હોય. તમે સાક્ષાત માતાજીના ભગવાનના સ્વરૂપ છે. ના, આપણે જો માતાજી નથી બનવું ને ભગવાન નથી બનવું, આપણે એક મનુષ્ય છીએ એટલો ભાવ રાખવાનો. મારે ગુરુય નથી બનવું. આ જો ઓલી કંઠી બાંધીને તો ઘણાને એવું હોય કે બેનને ગુરુ બનવું હશે ને આમ બધે પ્રચાર કર. મારે જો ગુરુય નથી બનવું. એક જીવને ભગવાન ઓળખાય તો હું ખાલી પ્રેમથી ભગવાનનું નામ લઈ અને કંઠી પહેરાવું. પછી એને જ્યાં ગુરુ મંત્ર લેવો હોય ને એને 2 ગાદી હોય, જ્યાં લેવો હોય ત્યાં છૂટ હોય, મારી કોઈ નાદ ન હોય. પણ ખાલી એને ભગવાન પ્રત્યે ભાવ પ્રગટ થયો, ભગવાનમાં આસ્થા, એના બધા ભગવાને જે પણ માનતા હોય ભગવાને પૂરી કરી હોય અને એની શ્રદ્ધા રાખી હોય પછી હું કંઠી પહેરાવું. એટલે મારે કોઈ ગુરુય નથી બનવું. અમારે જો આ રણજીતભાઈ રોજ એક મેસેજ હોય જ કે તમે જ મારા ગુરુને શું કરો છો, ક્યારે લાઈવ આવો છો. અમારે એ શું ઉઠીને પહેલો મેસેજ અમારે મેહુલભાઈ અને રણજીતભાઈ એનો બેનો હોય ને હોય ઉઠ્યા ભેરી ક્યારે લાઈવ છો. હું કહું ઉઠીને બ્રશ કરતાં લાઈવ થાવ. એટલે આપણે કોઈ દિવસ ગુરુ બનવું નથી, ભગવાન બનવાય ન દે. મને એવા નાટક ચેટક આવડતા જ નથી. હું જે છું ને સ્પષ્ટ જ છું, સામે છું. એટલે આપણને એવા નાટક આવડતા જ નથી. કા લંડન જઈ આવું ને, લંડન જઈશ હવે. મારી દીકરીઓને મૂકીને બહુ જવું ન ગમે, પણ 2 વર્ષે 1.5 વર્ષે એકવાર જાઉં એવી ઈચ્છા થશે ત્યારે લંડન જઈશ. તમારે તો આટલી બધી દીકરીઓને સાચવવી બહુ અઘરી છે. મારી દીકરીઓ કેટલી સમજદાર છે. તમને એક દ્રષ્ટાંત આપું કે અમારી ગાડી છે ને તેડવા મૂકવા જાય ને એ થોડીક રિપેરિંગમાં ગઈ છે. એટલે દીકરીઓ ચાલીને જતા સ્કૂલે, અહીં નજીક છે, આમ થોડુંક દૂર થાય પણ એનો બેગનો વજન કેટલો હોય
ઘણો બધો હોય ને એટલે મેં કીધું આ બિચારી બધી થાકી જાય એના માટે મેં એક ગાડી બંધાવી. મેં કીધું જ્યાં સુધી આપણી બનીને આવે ને ત્યાં સુધી ગામમાંથી એક ગાડી આપણે ભાડે કરી લઈએ. તો બધી દીકરીઓ મને કે આપણે એવું કાંઈ કરવું નથી આશા દીદી, એ પૈસા કે આપણે બીજે કામમાં ન આવે કે અમે ચાલીને જાશું, એમાં શું થઈ ગયું કે 20 દિવસ ચાલવાનું હોય તેટલું ન ચાલી શકે આ બધી હો. ત્યારે મને આમ થોડુંક અંદર એની સામે તો ન રહું, પણ મને આમ અંદર આવીને એમ થયું કે દીકરીઓ તો જો કેટલી બધી સમજુ છે. અમારે ધરતીએથી ચાલુ કર્યું હતું, આપણે કેવું જ નથી કે અમે એટલું ચાલ્યા જ જાશું. મેં કીધું ના, તમે થાકી જાઓ, કેમ કે અત્યારે ભણવામાં ચોપડાઈને કેટલું બધું હોય, તો આ બેગું વજન લઈને ઠેક સુધી જાવું તો થાકી તો જવાય ને. પાછી આટલી ગરમી હોય, વરસાદ આવતો હોય, તો કે ના એ પૈસા આપણે ક્યાં કેટલા બધા કામમાં આવે, આપણે એ કે કેટલો બધો ખર્ચો હોય છે એ કે. અને આ બધી દીકરીઓને સામે જ બધું હોય. મારી ચાવી છે ને આ બધી છોકરીઓને જ આપું, આલ્યો આ કાઢી આવો, આ કાઢી આવો, આ કાઢી આવો. કોઈ દિવસ મેં એકઈ છોકરીઓથી છૂપું ન રાખું, પૂછી લેવું ગમે ને જે મને દેખાય ને એને ચાવી અહીંયા આવતો. જે જૂની છે ને વધારે વારો આવે, નવીને તો હજી વારો ન આવે, કેમ કે એને બધી ખબર ન હોય. એટલે બધું મારી દીકરીઓને તમારે ઘેરે જેમ મા બાપ શીખવાડે ને, ઘરની ચાવી આપે ને બધું જે આવક જાવક આપવાનું હોય બધું મારી છોકરીઓને આપું. એટલે કેટલી બધી લાગણી, એટલે આટલી બધી સમજુ થઈ ગઈ. એટલે હું મને કાંઈ ચિંતા જ નથી. કા ચાલો તો બધા પધારજો અમારા આશ્રમે. અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. આ વઢવાણ તાલુકાનું છેલ્લું ગામ છે, એટલે અમે વઢવાણ સ્ટેટમાં છીએ. કવિતાબેન જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. બેલાબેન જય સ્વામિનારાયણ. ત્યાં વરસાદ છે સુરતમાં બહુ, અહીં છે પણ થોડો થોડો, બહુ નથી. ગરમી બહુ છે, ગરમી બહુ છે. ચાલો પધારજો, અમારી દીકરીઓને મળવા આવજો. અને તમને એમ થાય કે અમારી દીકરીઓને જમાડવી છે, ગિફ્ટ આપવી છે, કાંઈ પણ મદદરૂપ આશ્રમને બનવું છે તો ચોક્કસ કોલ કરજો. મારો નંબર છે 9081719923 અને ગુજરાતીમાં 98171993. અનિલભાઈ, નાના બેન તમારો સ્વભાવ બહુ સારો. થેન્ક યુ ભાઈ. સારા માટે સારી છું, ખરાબ માટે ખરાબ. જેવા સાથે તેવા, હંમેશા એવું જ બનવાનું, જેવા સાથે તેવા. આપણી સાથે કોઈ અનહદ લાગણી પ્રેમ આપે, ભાવ પ્રેમ બધું હોય તો આપણે એના માટે આપણી જાન પણ કુરબાન કરવાની. સ્વાર્થી લોકો હોય તો આપણે એની સાથે સ્વાર્થથી રહેવાનું. કોઈ દ્વેષથી આપણી સાથે, એની સાથે દ્વેષથી રહેવાનું. જેવો જેનો ભાવ એવા આપણે કેવા, જેવો જેનો ભાવ એવા આપણે. ગયઢા સાથે ગયઢા બની જવાનું, જુવાન સાથે જુવાન બની જવાનું, નાના સાથે નાના બની જવાનું. હંમેશા એવું જ રાખવાનું જીવન. અંકલેશ્વર આવો બેન, ચોક્કસ આવીશ. યસ ભાઈ ભટ્ટ, ચાલુ રાખો દીદી. હવે ભાઈ બહુ લાઈવ થઈ ગઈ. થાશું આપણે થોડો, મારે બહુ બધા ઘણા બધા કામ કરવા છે, બહુ બધું. ભગવાન ઘણીવાર કેટલા બધા વિચાર આપતા હોય, પણ થોડાક આશ્રમને લઈને હું ફ્રી ન થઈ શકું, એટલા માટે મારે જો ગામડે બધા બહેનોને મળવા આવું છે. પણ કામને લઈને હું ફ્રી જ નથી થતી. એવું થાય ને કે હવે નીકળવું છે, ત્યાં કાંઈનું કાંઈ હોય જ. અને એક હરિદ્વાર આશ્રમ બને છે તો એમાંય દોડાદોડ હોય છે. અત્યારે ત્યાં ઉપરના માળે તો ટાઇલ્સ લગાવવા માંડ્યા, એટલે એટલી તો આમ થોડીક હાશકારો શાંતિ થઈ. હજી નીચેનું કામ બધું બાકી જ છે, એટલે દોડાદોડ વધી જતી હોય. નહીંતર તો ભગવાન જે વિચાર આપે એ આપણે સમાજને ઉપયોગી બની. હંમેશા મારો ભાવ એવો જ હોય છે. રણજીતભાઈ, ચાલુ રાખો. ના હવે સુઈ જાઓ ભાઈ, આરામ કરો. આરતીબેન, અમારા આરતીબેનનો એક મેસેજ હોય, ક્યારે લાઈવ છો? હું રાજસ્થાનથી છું, રોજ તમારા વિડીયો જોઉં છું. થેન્ક યુ ભાઈ. મેહુલભાઈ, આરામ કરો, દ્વારકા પધારો. કાલે રેખાબેન ને અમારા રૂપલની બધા દ્વારકા જ હતા. બોમ્બે આવજો. જ્યોતિબેન પરમાર, ચોક્કસ આવીશો બેન. મને વોટ્સએપ મેસેજ કરી દેવાનો, તમારું નામ ને ગામ, એટલે જે બાજુ સમય મળતા નીકળતી હશે ને તો ચોક્કસ તમને જણાવીશ.
તમારા રણજીતભાઈ, તમારે ત્યાં નીકળવાનું થાય ને ત્યારે અમારે રાત જ પડી હોય. અમે કચ્છથી આવતા હોય, જાય ત્યારે ટાઈમ ન હોય, રિટર્ન આવી ત્યારે પછી રાત હોય. એમ કેમ આવી? રાજુભાઈ, તમે બહુ સારું કામ કરો છો. અમે નથી કાંઈ કરતા, આ કરાવે છે. બધું કરતો તો પ્રભુ છે, અમે તો ખાલી એક નિમિત્ત છીએ. આપણે તો કઠપુતલી છીએ. એટલે ભગવાન જેટલું કરાવે એટલું કરી છે બસ. આપણે કાંઈ કરતા નથી. આપણાથી પાપડ ના ભાંગે, પાપડ ન ભાંગે. અહીંથી ગાડી બહાર કાઢી હોય અને ભગવાનને જવા દેવા હોય તો જ દે, નહીં તો ન્યા પાછી ભટકાડી દે. એટલે આપણા કરતા હતા છી જ નહીં, પ્રભુ કરતો છે બસ. હું તો એને જ માનું છું. એ શ્વાસ ચલાવે છે, આપણને ઉઠાડે છે, આ સેવા કરાવે છે, બધું ભગવાન છે કરવાવાળો બસ. આપણે તો ખાલી એક નિમિત્ત છીએ. નિમિત્ત બની અને જેટલી સેવા થશે એટલી કરશું. હજી એક લાઈવ સરસ આપવાનું છે, એક મંદિર બનાવવાનું છે. એના માટે તો સ્વામિનારાયણ મંદિરવાળા બધા તૈયાર રહેજો. બધાને લાભ લેવાની છું. પહેલાં અમે લાભ આપતા, હવે તમારી પાસે લાભ લેવાનો છે. એટલે સ્વામિનારાયણ મંદિર, બધા મંદિરે એક એક ચિઠ્ઠી મોકલવાની છું સેવા માટે. એના માટે પછી લાઈવ થશું આપણે. એક શિખર મંદિર નાનું એક ઘુમંટનું જ બનાવવાનું છે. એટલે આપણે પાકા મકાનમાં રહી છીએ તો ભગવાન માટે એક બનાવવું તો પડશે ને. અત્યારે તો ભગવાનને મઢુલીમાં રાખ્યા છે, એટલે એના માટે લાઈવ આપીશ ટૂંક સમયમાં. ચાલો, બધાને જાજે કરીને જય સ્વામી નારાયણ. એની બેન તો અમને ઘેરે, હવે એને સરકારી સ્કૂલમાં નહોતું ભણવું, એને દ્રષ્ટિને બેયને, એટલે એની મમ્મી લઈ ગયા. કાલ આવ્યા હતા કા? કાલ ફેની આવી જ હતી ને? ફેની દ્રષ્ટિ બે આવ્યા હતા. उसका भाई भी आया, ये उसका भाई उसका भाई भी आया था. હું બહાર હતી, સાંજે આવી ત્યારે થોડીક વાર મળી. દીદી બહુ મસ્ત લાગો છો. થેન્ક યુ. ભગવાને જેવા બનાવ્યા એવા લાગી છે. वेरी वेरी गुड અમાર માનવી ને આજો ધરતી ને સાક્ષી ને તનમ દેવાંશી ને દીપાલી ને બે ત્રણ દી એને ધરતી ને 2-4 દી આવ્યા થોડુંકતું નતું. પણ એ તો નવા ઘરે આવી કોઈ ન હોરે આશાજી તમે આયા ને એટલે હરાવ અને ઉપરથી તમે નતા તો એ તો બધો સંઘર્ષ કરવાનો હોય. સાસરે જાશો ને આશા દીદી નહીં આવે ને મમ્મી નહીં આવે ને પપ્પા નહીં આવે. કાંઈ નહીં. લગ્ન નથી કરવા તો મને લેખિત આપજો. લેખિત આપજો. આશ્રમની સેવા કરવાની. જેને નો લગ્ન કરે બધાને ત્યાં સુધીમાં સાક્ષી લગ્ન નથી કરવા. સરસ. કોઈ દી નહીં જિંદગી મેં નથી સેવા કરવાની. કમાઈ ગઈ હજી એક દિવસ નેલ પોલિશ જય કરવા દ્વારકાધીશ. આશાબેન, મને થાળવાળા ગ્રુપમાં એડ કરજો. શિલ્પાબેન, બહુ મસ્ત લાગો છો. હરેશભાઈ જોશી, થેન્ક યુ ભાઈ. બધાને થેન્ક યુ. જામનગર આવો બેન મારી ઘેરે. લાલાભાઈ પટેલ, ચોક્કસ. મને જેને તમારે ઘેરે બોલાવે ને મને વોટ્સએપ કરી દેવાનું, તમારું નામ ગામ. તમારી ઉંમર સાવ નાની લાગે છે. નાની છે નહીં, પણ મને કુદરતી ગોડ ગિફ્ટ છે. એના માટે તો હું સ્વીકારું છું કે હું આ દીકરીઓ જેવડી બનતી જાઉં છું. મારી તો 40 વર્ષ થઈ ગઈ છે, 41મું રનિંગ ચાલે છે. 40 પૂરા થઈ ગયા, 41મું રનિંગ ચાલે છે. પણ ખબર નહીં, હું કાંઈ ડાયટે કરતી નથી, કાંઈ નથી કરતી. પૂછો, કોઈ દિવસ હું પાર્લરમાંય જાતી નથી, મારો કાંઈ ખર્ચોય નથી. એટલે એ કુદરતની ગિફ્ટ છે બસ. અને હું માનતી નથી એવા ફેન પતુર, મને ગમતાય નથી. નહીંતર મને પાર્લરનું બધું આવડે છે. હું રાજકોટનું જે ફેમસ પાર્લર છે ને એમાં શીખેલી છું. એટલે હું શીખી તો બધું છું જીવનમાં. પણ જે આનંદ મને છે ને બીજાની સેવામાં આવે છે ને એ મને ક્યાંય નથી આવતો. પ્રિયંકાબેન, અમારા ઘરે આવો ચોક્કસ. વિરમગામ બાજુ આવો એટલે આવજો ચોક્કસ. બધાની ઘરે. કવિતાબેન શું કીધું? કંઈ સમજાણું? કંઈ સમજાણું? કોમેન્ટ જતી રહી.
પણ એ ખાલી પ્રશ્નાર્થ ચિહ્ન છે. આગળની કોમેન્ટ કંઈ સમજાણી નહીં તો એનો જવાબ કાંઈ વાંધો નહીં, વોટ્સએપ મેસેજ કરી લઈશ. હારી આવ્યું. ઠીક, મારી પાસે કોણ આવશે એમ? અમે લોકો આવી જશું ભણી પછી. અમે લોકો આવશું ભણી. તમારે વિદેશ સેટ થવાનું કે બિઝનેસમેન બનવું ને એ આપણે શીખવાડશું. પછી વિદેશ જાય, જેટલા વિદેશ જાય ને એટલે અહીંયા આશ્રમની 50 છોકરીઓને ભણાવવાની. એ આખું ગ્રુપ બનાવીને મેન માનવી એની જોબ કરીને અત્યારે જેટલી દીકરીઓ આગળ જતા ભણી કરીને વિદેશ જાય ને આપણે ગ્રુપ પછી બનાવશું. પછી તમારે એ દીકરીઓને ભણાવવાની. એટલે અત્યારે હું આ વાવું છું. મેન તરથી અડધું તમે નક્કી કરી નાખ. કરી નાખ્યું ને વાંધો નહીં. અડધું બાકી પણ એમાં ભણવું પડશે. તારે ક્યાં ભણવું છે? એટલે અત્યારે વાવું છું. આ જો આપણે વાવી પછી 6 મહિનાને મૂગે ને એટલે હું આ તમને ભણાવી છે ને અમે વાવી છીએ. આ બધા દાતાશ્રી શું કરે, વાવે છે. પછી તમારે આનું ફળ તમે ભણી લ્યો ને 10-12 વર્ષે ત્યારે આપવાનું થશે. હો તો એનું વ્યાજ કેટલું બધું થઈ જાય ને. તો પછી તમે જેટલા બધા જાશો ને એટલે અહીંયા બીજી નવી નવી દીકરીઓ આવશે એમને ભણાવવાની અને એને બધે સેટ કરવાની. એટલે જે આ સેવા છે ને એનું ફળ આપણું બીજ બનીને 10-15 વર્ષે દેખાશે. હજી અત્યારે નહીં દેખાય. અને જે મારી યારે ઠોકરું ખાઈ ખાઈને ટકશે ને એની જિંદગી બનશે, એ ગેરંટી માર દઉં. એ લખાણ લખી જ દઉં. આશા દીદી પણ અહીંયા રેન ટકવું પડે. આશા દીદીના 2 શબ્દ કડવાઈ સાંભળવા પડે, મીઠાઈ સાંભળવા પડે ને મારે ખાવો પડે. આશ્રમમાં ખોટા ટકતા જ નથી. હા બસ આશા દીદી એટલે હા એ ઘણી રહી કે 2000 બીજું તમને કેમ ભણાવવા, ક્યાંથી ક્યાં મોકલવા, એ બધી આપણી પાસે લાઈન છે. એ ચિંતા ન કરો. અને બાબા દાતાઈ છે કે એની જિંદગી તમારા માટે બને ને એના માટે દાતાઈ છે. ધર્મેશભાઈ, એકને એક વાત હું નહીં કરી શકું હો. હા મેહુલભાઈ, સાચી વાત છે. બેન હવે પ્રશ્ન તો ચાલુ કરો. ઓકે પ્રશ્ન તો ચાલુ કરો. કઈ વિચારવું નહીં. ચાલો, જય સ્વામિનારાયણ. હવે મને બહુ ગરમી થઈ ગઈ. માતાજી વાગ્યું રહ્યો. હાલો, તમારે કઈ બોલવું છે? હા હે શું બોલવું? સત્સંગ બોલો શું બોલવું? બોલો બોલો. તમારા આપણે એવું લાઈવ રાખવું છે પણ સમય નથી મળતો. વચમાં ચાલુ જ કરી ચાલુ કર્યું હતું પણ ટાઈમ જ નથી મળતો. અચ્છા બીજો પછી અમારી ત્યાં દીકરીઓને ફ્રીમાં છે. રહેવું, જમવું, ભણવું બધું ફ્રી છે. 1 રૂપિયાનો અહીંયા અમે લેતા નથી. ચાલો, જાજા કરીને જય સ્વામિનારાયણ. શું બોલવું? બોલવું જ બેસે કાંઈ નહીં. તમે એક વિષય ઉપર તૈયાર કરજો પછી હું લાઈવ કરી દઈશ તમારે બોલવાનું. હો ચાલો, આપણો કોન્ટેક્ટ નંબર આપી દો બધાને. ચાલો, થેન્ક યુ.